ઉત્તરાયણ દરમિયાન સાવચેતી રાખજો, નાની અમથી બેદરકારી પણ ભારે પડી શકે છે। મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાના આનંદ સાથે કેટલીક સાવધાની રાખવી પણ જરૂરી છે। ઉત્તરાયણ અગાઉ જ કેટલીક એવી દુર્ઘટનાઓ ઘટી છે જે લાલબત્તી સમાન છે। મહેસાણામાં ઊંઝાના પતંગ લૂંટતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો। પતંગ લૂંટવા જતી વખતે એક યુવક કૂવામાં ખાબક્યો। ઘાસ વચ્ચે કૂવો ન દેખાતા કિશોર કૂવામાં ગરકાવ થઈ ગયો। કિશોરને શોધવા ફાયરની ટીમ કામે લાગી હતી। આ તરફ સુરતમાં પણ માતા પિતા માટે ચેતવણી સમાન ઘટના બની। ઉત્તરાયણ દરમિયાન બાળકો પર નજર નહીં રાખો તો દુર્ઘટના ઘટી શકે। સુરતના વાંકાનેડા ગામે એક ધાબેથી બીજા ધાબે જતો બાળક નીચે પટકાયો। 5મા માળેથી પટકાતા બાળકનું મોત નીપજ્યું। ઉત્તરાયણ દરમિયાન બનતી આવી દુર્ઘટનાઓ માટે 108 ઇમરજન્સી સેવા સતત કાર્યરત રહેશે। 800થી વધુ એમ્બ્યુલન્સ અને એર એમ્બ્યુલન્સ સહિત 4000 કર્મચારીઓ ખડે પગે રહેશે। કયા જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે। 108ના કર્મચારીઓ દિવસભર તૈનાત રહેશે। 2022 કરતાં 2023માં 108માં કોલ વધશે તેવી શક્યતા છે। રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાન દ્વારા નેક બેન્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। ઉત્તરાયણના પર્વ પર કોઈપણ નાગરિકને ઈજા ન પહોંચે તે માટે નેક બેન્ડનું વિતરણ કરવામાં આવ્યું। શહેર પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે રસ્તા પર નીકળે તો આ નેક બેન્ડનો ઉપયોગ કરે। તે ઉપરાંત ચાઇનીઝ તુક્કલને લઈને પણ નિવેદન આપ્યું હતું। ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ કરનાર લોકો દેખાય અથવા વેચાણ કરતા વેપારી દેખાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકોની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ રહેશે। પોલીસની પહેલને લોકોએ પણ બિરદાવી હતી। આજના બેલ ફેરવામાં આવી રહ્યા છે, સરસ છે, સારું છે। સેફટી મકર સંક્રાંતિ આવી રહી છે, સેફટી કેવી જરૂરી છે? બહુ જ શું માનો છો? કેમ કે છે ને મારા પપ્પાને છે એકવાર દોરો વાગેલો છે એટલે આ સારું છે। આજે કોલર પટ્ટીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। એ બધી સારી પહેલ છે અને એમાં રાજકોટ શહેર પોલીસને પણ જોડાવાનો મોકો મળ્યો છે। નાગરિકોને પણ અપીલ કરું છું કે જ્યારે કાલે અને આવતીકાલે અને પરમ દિવસે જ્યારે આ રોડ ઉપર નીકળે તો આનો ઉપયોગ કરીને અવશ્ય નીકળે અને પોતાનો જીવનો બચાવીને રાખી શકાય। પોલીસ દ્વારા સ્પેશિયલ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે કે જેથી રોડ ઉપર કોઈ પતંગ ના ચકાવે, પર જ્યારે કંઈ એવી ઘટના બને એના માટે આપણે મેડિકલ સર્વિસીસને પણ એલર્ટ પર રાખ્યું છે। રાજ્યમાં ઠંડીએ જોર પકડતા લોકો ઠૂંઠવાઈ ગયા। માઉન્ટ આબુમાં તો બરફ જામી જાય તેટલી ઠંડી પડી। ઠંડા પવનો સાથે તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું। મોડી રાતથી તેજ પવન ફૂંકાયા। સુસવાટાવાળા પવનને કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો। ઠંડીના પ્રકોપથી હમણાં રાહત નહીં મળે। ઉત્તરાયણ બાદ તાપમાન વધુ ગગડે એવી શક્યતાઓ છે। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારે આહલાદક વાતાવરણ જોવા મળ્યું। સાપુતારામાં ઠંડી વચ્ચે અલગ જ આકાશી નજારો દેખાયો। સનસેટ પોઈન્ટ તેમજ ટેબલ પોઈન્ટ પર અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુલાબી ઠંડીનો આનંદ લેવા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। મિની કાશ્મીર ગણાતા આબુ ઠંડુગાર બન્યું। માઉન્ટ આબુમાં પારો 3 ડિગ્રી સુધી ગગડતા કાતિલ ઠંડીનો અહેસાસ થયો। ઠંડી હવા અને ગાઢ ધુમ્મસને કારણે આબુ આવેલા પ્રવાસીઓ ઠૂંઠવાઈ ગયા। ગઈકાલે ઠંડીનો પારો 7 ડિગ્રી હતો, પરંતુ આજે વધુ 4 ડિગ્રી ગગડી જતા આબુમાં હાડ થીજવતી ઠંડી પડી। આબુ આવેલા કેટલાક પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા